સરકાર દ્વારા જે વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બંધ કરવામાં આવી તેને લઈને આદિવાસી નેતા ચૈતર વસાવા અને વિદ્યાર્થીઓના નેતા યુવરાજસિંહ જાડેજા બંને હલ્લાબોલ મચાવ્યો અને વિરોધ કર્યો। ચૈતર વસાવા આકરા પાણીએ છે। આદિવાસી વિદ્યાર્થીઓને તેમની સ્કોલરશિપ અપાવવા માટે ચૈતર વસાવા હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે। ત્યારે ફરી એકવાર ચૈતર વસાવાએ પોલીસ સાથે બબાલ કરી। એ દ્રશ્યો પર નજર કરીએ જ્યાં ચૈતર વસાવા પોલીસ સાથે બબાલ કરી રહ્યા છે। हमने છે ને 10 મિનિટ આપે 5 મિનિટ ના 12 સાંભળો મારી વાત। અમે છે ને અમારા આ ભવન કોઈની બાપની પેઢી નથી। સાંભળો, આદિજાતિ વિકાસ માટેનું ભવન છે અને આ 60,000 વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે મારા ભાઈ। એની રજૂઆત કરવા આવ્યા છે। વ્યાજબી રજૂઆત થશે, અમે એથી રજા લઈશું। અમને એકવાર વાત કરવા તમે કમિશનર સાથે વાત કરો। કમિશનર સાથે વાત કરો। અમે મળ્યા વગર એથી નીકળવાના નથી। ના બારવું કામ છે મારે ભાઈ। આ ઓફિસે તો આવ્યા છે, એના માટે આવ્યા છે। આટલા વિદ્યાર્થીઓ અમે પોતે સાહેબ શ્રી અમારી રજૂઆત થશે પછી અમે શાંતિથી રજૂઆત કરીને અમે જવા બહાર શું કરવા જવાના? બિરસા મુંડા ભવન અમારું છે ને। બિરસા મુંડા ભવન હા, કોઈની બાપની પેઢી થોડી છે। બહાર ના કોઈ જગ્યાએ નહીં બોલાવો। એનું રીઝન શું? મારા સભ્યથી આવેલા છે એનું રીઝન સાહેબને બોલાવો। તમે વિદ્યાર્થીઓને સમજાવો। 60,000 વિદ્યાર્થીઓનો ભવિષ્યનો સવાલ છે। અધરતાલ હવે રિસીપ્ટ કાર્ડ આપીએ ને અધરતાલ આ સ્કોલરશિપ યોજના બંધ કરી દીધી। હવે અમારા બાળકો જશે ક્યાં? ના નહીં તો આપવાનું છે ને, એમાં ક્યાં ના? હા તો બોલાવી લાવો। હા બોલાવી। તમે આપવાના છો? કોણ? તમે આપવાના? હું તમારી જોડ છું। ના તમે આપવાના છો? તમે આપવાના છો? તમે આપવાના છો? બોલાવી લો। તમે બહાર આવીને બોલાવી લો। 10 માણસો 200 માણસો આપવાના જાય। અમને સમજાવવા કરતા એમને સમજાવો ને બોલાવી લો। કેતરભાઈ ના કોઈ જાય નહીં, એમને બોલાવી લો। 10 માણસ સિલેક્ટ કરતા અમને કન્વિન્સ કરવા કરતા એમને કન્વિન્સ કરો। આવે છે આવે છે તમે ના પડે તો આવે છે આવેદન પત્ર। ના અમે આવ્યા છે ને મારી વાત તમે બોલાવી લો। હા મારી વાત सारे लोग आप नहीं लेके जाएंगे। 10 लोग आप चूज कर ले, बाकी लोग देखिए सर, हमारे आह्वान से इतने लोग आए हैं, हमारा कहने भी मानेंगे। हम लीडर है, इसलिए तो बोल रहे हैं आप लीडर। सुनो, लीडर है, इतने दूर से आए। 60,000 વિદ્યાર્થીઓ 60,000 વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે। વાલીઓ છે, વિદ્યાર્થીઓ છે, એટલે અમે અહીંયા જ રજૂઆત કરીશું। કમિશનર સાહેબને બોલાવો। બોલાવી લો। હા બોલાવી લો। મીડિયા પણ છે, બધા સાથે રહીને અમે રજૂઆત કરીશું। પ્રોબ્લેમ શું છે? અહીંયા ઉભા છે, એમાં પ્રોબ્લેમ છે તો સાઈડમાં આવીને વાત કરો। અરે સાઈડમાં જઈને હું વાત કરું? મિસ્ટર સાહેબ આપણે કોઈ ખાનગી વાત કોઈ ખાનગી વાત નથી તો સાઈડમાં જવાનું સવાલ પત્ર ના આપવા છોકરાઓના ભવિષ્યનો સવાલ છે। તમે સાહેબને કન્વિન્સ કરીને બોલાવો। આ બોલાવો છે, એ નીકળી આવી જશે। બિરસા મુંડા ભવન આપણું જ છે ને? બિરસા મુંડા ભવન અહીંયા છે। સાહેબ તમે અમને ના સમજાવશો? એમને કન્વિન્સ કરો, અમને બોલાવો। અહીંયાથી બહાર જઈને હું કરાય એવું તો નથી કે કચેરીમાં ઘૂસીને ચેમ્બરમાં ઘૂસીને હલ્લાબોલ કરીએ છીએ। આ જગ્યા છે, અમારો અધિકાર છે ભાઈ। અમારો અધિકાર છે, અમે રિક્વેસ્ટ કરીએ। અમને કન્વિન્સ કરતા સાહેબ શ્રી તમે એમને બોલા, એમને કન્વિન્સ કરો। કન્વિન્સ થી આવી જવાના છે। તમને કે શાંતિ રાખો, શાંતિ રાખો। જીબાજોડી કરવાનો કોઈ નહીં કરે। આ મીડિયા પ્રેસ મીડિયાને તો તમે કીધું હોય તો અહીંયા બેસી જઈએ તો પછી આ સાઈડ પર રહો। આ બાજુ અવતારો મીડિયા પણ અમે ક્યાં ના પાડીએ છીએ? અરે પણ અવતારો ને આ બાજુ તમે આપણે તો તૈયાર છીએ। હા અમે બધા વેલ ગ્રેજ્યુએટ લોકો છે, અમને બી ખબર છે કાયદો વ્યવસ્થા। એટલે તમે છે ને એવું નહીં કરીએ કરો। આ બાજુ અમે ધારાસભ્ય કઈ એમને ઘાસ કાપી થોડા પણ નહીં તો કેમ તમને પ્રોટોકોલ નથી ખબર પડતી? પ્રોટોકોલ તો ખબર છે ને, તો એ સાહેબને કન્વિન્સ કરીને બોલાવી લઈએ છે। અમે તો અમારું તો પોલીસ સાંભળો એમ કહું છું। અહીંયા કોઈ કાયદો વ્યવસ્થા અમે હાથમાં લેવા નથી આવ્યા।
તમારી જિમ્મેદારી છે કાયદો વ્યવસ્થા સંભાળવાની, એ સંભાળ્યા કરો ને. અમને શું કન્વેન્સ કરવાની જરૂર છે? તમે સ્કોલરશીપ આપવાના હોય તો લખીને આપો, તો લખીને આપી દો, વાર્તા પૂરી કરીએ. તો પછી બંધ કરો ને. અરે ગુસ્સાનો સવાલ જ નથી ને. ઉनको मिलो, कन्वेंस करो. અમારી સાથે હું કામ આર્ગ્યુમેન્ટ તો પછી યાર એમને શિયાળામાં રાતના રજૂઆત કરવા તો આવ્યા ના આવી જવા. વિદ્યાર્થીઓ બધા સાંભળે ને યાર આપણે. અરે સર બહાર જઈને શું કરવાનું છે? કુમારગામથી લોકો આવેલા તમે અહીંયા કોઈ કચેરીમાં અંદર ઘૂસીને ચેમ્બરમાં હલ્લાબોલ નથી કરવાના. હા, અમારી રજૂઆત કરવાના છે. તમે છે ને નિશ્ચિત થઈ જાઓ. નિશ્ચિત થઈ જાઓ. અમે પૂરો સહકાર આપીશું. અમારી હાથે આર્ગ્યુમેન્ટ કરો છો. એના કરતા તમે અધિકારીઓ સાથે મળીને કન્વેન્સ કરો. तो हमें हमारा काम करने दो, आप अपना काम करो, हमें हमारा काम करने दो. बात है, प्लेस तो वही है. તમારો વહીવટી વિષય નથી, તમારો કાયદો વ્યવસ્થા છે, સંભાળો. આ વહીવટમાં તમને ના ખબર પડે, તમે સંભાળો. હા. અમે કોઓપરેટ કરીએ છીએ. તમે છે ને અમારી સાથે આર્ગ્યુમેન્ટ કરવા કરતા સાહેબની કન્વિન્સ કરી જેટલા જલ્દી આવશે એટલું અહીંયા અમારો કાર્યક્રમ તમે બસ બસ. આ કોઈના બાપની પેઢી થોડી છે. अरे सर अमन बाइट तो लिवा दो. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના છેલ્લા 2010 થી જે ચાલુ હતી, જે યોજનાને 28/10/2024 રોજ ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડીને એ યોજના બંધ કરવામાં આવી છે. જેના લીધે બીએસસી નર્સિંગ હોય, જીએનએમ નર્સિંગ હોય, ડિપ્લોમા હોય, એન્જિનિયરિંગ ડિગ્રી હોય, એમએસસી હોય, બીએસસી હોય, તમામ પ્રકારના 60,000 વિદ્યાર્થીઓને આમાં અસર થઈ છે. જે લોકો સ્કોલરશીપથી વંચિત રહેવાના છે. અને આ વિદ્યાર્થીઓને અનેક જે કોલેજો હતી જેમણે મેનેજમેન્ટ કોટામાં એડમિશનો આપ્યા હતા, એમણે પણ રિટર્ન ડોક્યુમેન્ટ આપીને એમના એડમિશનો રદ કરી દેવામાં આવ્યા છે. ત્યારે 3,410 કરોડનું આદિજાતિનું બજેટ હોય અને જ્યારે અમારા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ સરકાર બંધ કરી દે તો આ ભાજપ સરકારની આદિવાસી વિરોધી માનસિકતા છતી થાય છે. અમે કહેવા માંગીએ છીએ, આ એમનો આદિજાતિ વિકાસ વિભાગનો પરિપત્ર 28 ઓક્ટોબરે બહાર પાડ્યો છે, રદ કરવામાં આવે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી માંગણી છે. જો ચાલુ નહીં થશે, દિન 5 પછી અમે તમામ જિલ્લા કક્ષાની આદિજાતિ વિકાસ કમિશનરની ઓફિસોને તાળાબંધી કરીશું. દિન 10 પછી ફરી અમે ગાંધીનગર આવીને બિરસા મુંડાને તાળાબંધી કરીશું અને સચિવાલયનો પણ અમે ઘેરાવો કરીશું. ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અંતર્ગત 75% ગ્રાન્ટ એ કેન્દ્ર સરકાર દ્વારા મળતી હોય છે અને 25% ગ્રાન્ટ છે રાજ્ય સરકાર દ્વારા મળતી હોય છે. અને આ જે ગ્રાન્ટ આપવામાં આવે છે તેના અંતર્ગત આદિવાસી સમાજના જે બાળકો છે તેને શિષ્યવૃત્તિ મળતી હોય છે. અને મેનેજમેન્ટ કોટાના જે બાળકો છે એ બાળકોને જે 28/10 રોજના રોજ જે પરિપત્ર કરવામાં આવ્યો છે તેમાં 28/10 જે પરિપત્ર થયો છે તેની મેનેજમેન્ટ કોટાની જે શિષ્યવૃત્તિ છે એ શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે. અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ જે શિષ્યવૃત્તિ છે એ ચાલુ કરવામાં આવે, કેમ કે
જ્યારે આ પરિપત્ર થયો ત્યારે તમામ પ્રકારની જે સંસ્થાઓ, જે કોલેજ સંસ્થાઓ હતા તેમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી અને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી એટલે બાળકોને ત્યારે ફી ભરવાની નથી હોતી. પરંતુ હવે એવું કહેવામાં આવે છે સંસ્થાનો દ્વારા કે ભાઈ બાળકોને ફી ફરજિયાત ભરવી પડશે, તો બાળકો ફી લાવે ક્યાંથી? એટલે પ્રશ્ન મૂળ ત્યાં આવીને ઉભો રહે છે કે શિષ્યવૃત્તિ બંધ થઈને કારણે બાળકોને ફી ભરવાની ફરજ પાડવામાં આવી છે અને અત્યાર સુધી આ જે કહી શકાય કે જે શિષ્યવૃત્તિ હતી એ મળવા પાત્ર હતી અને હવે સરકારે અચાનક જ આ જે તુગલકી નિર્ણય કર્યો છે, તુગલકી નિર્ણય કહી શકાય કે એના વિરોધમાં અત્યારે અમે બિરસા મુંડા કચેરી ખાતે ભેગા થયા છીએ. આવનાર દિવસની અંદર જો આ શિષ્યવૃત્તિ એ ફરી શરૂ કરવામાં નહીં આવે તો અમે જેટલી પણ આદિજાતિ કમિશનર કચેરીઓ છે તેની તાળાબંધી કરીશું અને તમામ જગ્યાએ ધરણા પ્રદર્શન અને દેખાવો કરીશું. ખાસ કરીને જે અત્યારે મેનેજમેન્ટ કોટાની જે શિષ્યવૃત્તિ બંધ થઈ છે એમાં 60,000 વિદ્યાર્થીઓની આની અસર થવાની છે અને લગભગ 500 થી 600 કરોડ રૂપિયા જે છે જે આદિવાસી સમાજના જે બાળકોના ઉત્થાન માટે જે સરકાર ગ્રાન્ટ ફાળવતી હોય છે એ ગ્રાન્ટ જ્યારે બંધ થાય છે ત્યારે પોતાના તાઇફાઓમાં વાપરતી હોય છે. એટલે શિષ્યવૃત્તિ જે છે એ વિદ્યાર્થીઓને ખરેખર જરૂરિયાતમંદ બાળકો હોય એના માટે આ શિષ્યવૃત્તિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ સરકારે આ તુગલકી નિર્ણય કરી અને આ જે શિષ્યવૃત્તિ બંધ કરી છે એમાં અમે સ્પષ્ટ કહીએ છીએ કે તાત્કાલિક શિષ્યવૃત્તિ ચાલુ કરવામાં આવે. અમે દિન 5ની સરકારને કહી શકાય કે સમય આપીએ છીએ કે 5 દિવસની અંદર આ શિષ્યવૃત્તિ જો ચાલુ નહીં થાય તો ચોક્કસપણે આવનાર દિવસોની અંદર બિરસા મુંડા કચેરી ખાતે અત્યારે 600 થી 700 વિદ્યાર્થીઓ આવ્યા છે. આવનાર દિવસોની અંદર 60,000 વિદ્યાર્થીઓને ભેગા કરી અને આ જ બિરસા મુંડા કચેરીનો ઘેરાવ કરીશું. તમામ પ્રકારની જે આદિજાતિ કમિશનર કચેરીઓ છે એ કમિશનર કચેરીનો અમારા દ્વારા ઘેરાવ કરવામાં આવશે. આ મનસ્વી અને જે તુગલકી નિર્ણય છે એ તુગલકી નિર્ણય જરા પણ અમે સહન નહીં કરીએ. તો ચૈતર વસાવા અવારનવાર આદિવાસીઓ માટે સરકાર સામે બાથ ભીડે છે. આદિવાસીઓના મસીહા કહેવાતા એવા ચૈતર વસાવા સરકાર સામે હંમેશા લડી લેવાના મૂડમાં હોય છે. આમ તો ચૈતર વસાવા પોતાના સ્વભાવ પ્રમાણે ફરી એકવાર સરકાર અને પોલીસ સાથે ફરી એકવાર બબાલ કરી નાખી. તો ચૈતર વસાવા જો અવારનવાર બબાલ કરે છે, ફરી એકવાર આદિવાસી વિદ્યાર્થીઓ માટે બબાલ કરી, તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.